જય માતાજી મિત્રો, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બપ્પા. મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં. મિત્રો, અષાઢ મહિનાની પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. મિત્રો, આ દિવસે બધા જ ગુરુઓને સમર્પિત હોય છે. હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનો ચોથો મહિનો હોય છે. આ મહિનાના વચ્ચે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ઉજવાય છે. ધાર્મિક માન્યતા મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ખાદ્ય પદાર્થો અને નાણાંનું દાન કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે દાન કરવાથી નાણાકીય લાભ મળે છે. આ શુભ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન કરવું વિશેષ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર જીવનમાંથી દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં આપણે ચાલો આજના વિડીયોમાં જાણીએ કે 2025માં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે અને ગુરુ પૂર્ણિમાનો આધ્યાત્મિક ફાયદો શું છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરીશું. જય ગુરુદેવ. સૌપ્રથમ આપણે 2025માં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે તે જોઈએ. વૈદિક કેલેન્ડર મુજબ અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ 10 જુલાઈના રોજ રાત્રે 1:36 શરૂ થઈને બીજા દિવસે એટલે કે 11 જુલાઈના રોજ રાત્રે 2:06 સમાપ્ત થશે. આ રીતે ગુરુ પૂર્ણિમાનો તહેવાર 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:10 થી 4:50 સુધી, વિજય મુહૂર્ત બપોરે 2:45 થી 3:40 સુધી, સંધિકાળ મુહૂર્ત બપોરે 7:21 થી 7:41 સુધી, નિશિત મુહૂર્ત રાત્રે 12:06 થી 12:47 સુધી. મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પિતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક, જેમાં ગુરુનું સ્થાન વશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. શ્રી ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. અર્થાત ગુરુની મહિતા ગોવિંદ કરતાં વધારે છે, કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી. દેશ પર રાજનૈતિક વિપદા આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે. તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે. એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યા હતા. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગૂઠો માંગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો. નહીંતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત. ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય. ગુરુજીના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે. અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજીની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
જય ગુરુદેવ. મિત્રો, હવે આપણે ગુરુ પૂર્ણિમાના ઉપવાસના થોડાક આધ્યાત્મિક ફાયદા સાંભળીએ. ઉપવાસ એ મન અને શરીરની શુદ્ધિકરણ માટે એક અસરકારક પદ્ધતિ છે. ઉપવાસ કરતી વખતે આપણે આપણા પાચન તંત્રને આરામ આપીએ છીએ, જે આપણા શરીરને શુદ્ધ કરવા અને અશુદ્ધિઓથી મુક્તિ મેળવવા માટે સક્ષમ બનાવે છે. આ પ્રક્રિયા આપણા મનમાંથી પ્રતિકૂળ વિચારો અને લાગણીઓને દૂર કરવામાં મદદ કરીને શાંતિ અને સ્પષ્ટતાને પ્રોત્સાહન આપે છે. વ્યક્તિની આધ્યાત્મિક પ્રથાઓ જેમ કે ધ્યાન, પ્રાર્થના અને જપ ઉપવાસ સાથે વધુ તીવ્ર બની શકે છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણે આપણી ભાવનાત્મક અને શારીરિક સ્થિતિઓ પ્રત્યે વધુ સભાન બનીએ છીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના આધ્યાત્મિક પ્રશિક્ષક અથવા ગુરુનો આભાર દર્શાવવાની એક પદ્ધતિ એ છે કે તે ખૂબ ઝડપથી કાર્ય કરવું. તે તેમના જ્ઞાન અને ઉપદેશોને શ્રદ્ધાંજલિ આપવાનો અને આપણા આધ્યાત્મિક વિકાસ પર તેમના પ્રભાવને ઓળખવાનો એક માર્ગ છે. કહેવામાં આવે છે, જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય છે. ગુરુને ભગવાનથી પણ મોટા માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગુરુ શબ્દ બે શબ્દો મળીને બન્યો છે. ગુથી તાત્પર્ય અંધકાર અને અજ્ઞાત થાય છે અને રૂથી તાત્પર્ય દૂર કરવા અથવા હટાવવા વાળા. આપણા જીવનમાં અજ્ઞાનતા અંધકારને દૂર કરવા માટે ગુરુનું હોવું જરૂરી છે. પરિવારના સભ્યો જેમ કે માતા પિતા, ભાઈ બહેન વગેરે પણ આ દિવસે પોતાને ગુરુની સમકક્ષ માનવા જોઈએ. ગુરુના માર્ગદર્શનથી જ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરે છે. તે તમામ માનસિક અવરોધો દૂર કરે છે. ગુરુના આશીર્વાદથી કોઈનું પણ કલ્યાણ થાય છે. વ્યક્તિ તેમના જીવનમાં વધુ શાણપણ અને સારા નસીબનો અનુભવ કરે છે. વિશ્વની તમામ વિદ્યાઓ, શક્તિઓ અને જ્ઞાન પ્રાપ્ત કરવી શક્ય છે. ગુરુ પાસે મંત્રો માગવા માટે આજનો દિવસ સારો છે. આ દિવસે ગુરુઓની સેવા કરવાનું વિશેષ મહત્વ છે. આ ઉત્સવમાં સાચા હૃદય અને દૃઢ વિશ્વાસ સાથે ભાગ લો. જય ગુરુદેવ. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.